ચાલો આજે આપણે જોવાના છે પ્રેઝન્ટેશન સ્ટ્રેટેજીસ બરાબર છે. પ્રેઝન્ટેશન કેવી રીતે આપવું બરાબર છે એ આપણે શીખવાના છે. હવે તમને બધાને ખબર જ છે કે પ્રેઝન્ટેશન શું છે અને કેવી રીતે એની અંદર પ્રિપરેશન કરવાની હોય છે બરાબર છે. હવે જ્યારે પણ પ્રેઝન્ટેશન આપીએ છીએ ઓકે તો મેં તો પ્રેઝન્ટેશન કોને કહેવાય બરાબર. પ્રેઝન્ટેશન વસ્તુ શું છે તો પ્રેઝન્ટેશન આપણે જ્યારે પણ માઇન્ડમાં આવે એટલે આપણે એક જ વસ્તુ વિચારીએ છીએ કે પીપીટી બરાબર છે. એ પીપીટી એ ખાલી પ્રેઝન્ટેશન નથી, એ તો ખાલી ડિજિટલાઇઝેશન છે પ્રેઝન્ટેશનનું. પ્રેઝન્ટેશન આપણે બહુ બધા વેમાં કરી શકીએ બરાબર છે. તમે એક્ઝામની અંદર જે લખો છો એ પણ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન જ છે બરાબર. એવી રીતે તમે કોઈ વ્યક્તિની સામે કોઈ વસ્તુ રિપ્રેઝેન્ટ કરો છો, બોલો છો બરાબર, એના વિશે ઇન્ફોર્મેશન આપો છો તો એ પણ વન ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન છે બરાબર. તમે તમારી સામે બેઠેલી ઓડિયન્સને કોઈ વસ્તુ સમજાવો છો બરાબર તો એ પણ પ્રેઝન્ટેશન છે ઓકે. પછી માની લો કે કોઈ સોશિયલ ટૉપિક છે ને એના પર તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ બનાવો છો, કોઈ ડ્રામા ક્રિએટ કરો છો, કોઈ સોંગ બનાવો છો બરાબર તો એ પણ એક વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન જ છે બરાબર. પછી એક પેલી એડ આવતી હતી, કદાચ અત્યારે પણ આવે છે ટીવીની ઉપર, આપણા ઇન્ડિયન ગવર્મેન્ટની બરાબર, ભારત સરકારની છે કે જે છોકરાઓને ભણાવવાનું આવે છે ને એ એક કદમ શિક્ષા કી ઓર બરાબર છે. અનુપમ ખેર આવે છે એની અંદર, વિદ્યા બાલન આવે છે બરાબર છે. તો બહુ બધી પ્રોડક્ટ જે છે એ આપણે ખરીદીએ ત્યારે એમાંથી અમુક હિસ્સો જે છે, માની લો કે આપણે 70 રૂપિયાનો પાવડરનું પેકેટ ખરીદ્યું તો એમાંથી 1 રૂપિયો કે 2 રૂપિયો જે પણ એ લોકોનો ફાળો જે છે એ છોકરાઓના શિક્ષણના ફંડમાં જાય છે બરાબર. તો એના માટે જે એડ બનાવેલી છે એ એડ એ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન છે બરાબર. પછી સર્વ શિક્ષા અભિયાન, એમાં અનુપમ ખેર આવતા હતા બરાબર છે. તો એની અંદર પણ સમથિંગ એવી જે એડવર્ટાઇઝ આવતી હતી કે છોકરાઓને ભણાવો એ લોકો આગળ વધશે બરાબર છે. એમાં એક છોકરી હોય છે, એ છોકરી ભણે છે બરાબર, અને એ ગામમાં છે ને નાવડીમાં બેસીને જતી હોય, પછી જ્યારે એ ભણી રહી છે અને એન્જિનિયર બને છે ત્યારે એવું વિચારે છે કે સ્કૂલ છે ને હું ગામમાં લઈ આવું, તો એ ગામમાં સ્કૂલ બનાવે છે બરાબર છે. તો જે એજ્યુકેશન છે એને પ્રમોટ કરવા માટે એક આવી એડ બનાવવામાં આવી બરાબર છે. તો એ વન ટાઈપ ઓફ ડ્રામા અને એડવર્ટાઇઝમેન્ટ બે મિક્સ કરેલું છે તો એ પણ પ્રેઝન્ટેશન થયું બરાબર છે. હવે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હોય બરાબર છે, એ બધી જગ્યા પર આ પ્રેઝન્ટેશન બહુ જ કામ લાગે છે બરાબર. એ કોઈ સ્ટુડન્ટ હોય કે તમે એઝ અ એમ્પ્લોય કામ કરતા હોવ ત્યારે પ્રેઝન્ટેશન બહુ કામ લાગે છે. એવી જ રીતે જ્યારે પબ્લિક સ્પીકિંગ કરીએ છીએ આપણે બરાબર છે, તે પ્રેઝન્ટેશન આપવા માટે આ જે પબ્લિક સ્પીકિંગની જે સ્કિલ્સ છે એ સારી હોવી બહુ જરૂરી છે. મેં તમને પબ્લિક સ્પીકિંગ ઓલરેડી શીખવાડી દીધું છે બરાબર છે. તો તમારા આખા કરિયરની અંદર તમે આ ઘણીવાર આ સિચ્યુએશન છે એને ફેસ કરવાના છો બરાબર છે. તો પ્રેઝન્ટેશનને ઇફેક્ટિવ કેવી રીતે બનાવવું, કે એનો પર્પઝ શું છે, એ બધી વસ્તુ આજે આપણે શીખવાના છે બરાબર. તો એઝ અ સ્ટુડન્ટ આપણે કેવી રીતે પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ કે આપણે કોઈ પ્રોજેક્ટ બનાવેલો છે કે કોઈ પીપીટી છે એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ બરાબર. તો એવી રીતે એઝ અ એમ્પ્લોય તમારે કેવી રીતે પ્રેઝન્ટેશન આપવાનું છે, તમે કોઈ પ્રોડક્ટ બનાવેલી છે, કોઈ મોડેલ બનાવેલું છે, કોઈ ચાર્ટ છે, એનાથી તમે પ્રેઝન્ટેશન આપી શકો છો બરાબર. તો આ જે એબિલિટી છે બરાબર પ્રેઝન્ટેશન આપવાની, એ સૌથી વધારે કેવી છે, ઓરલ છે બરાબર છે. અને એની અંદર કેટલીક રિટર્ન પણ હોય છે કે આપણે પીપીટી જે છે પ્રોજેક્ટરની ઉપર ચાલુ કરી બરાબર છે, અને પછી આપણે એને સમજાવીએ છીએ, કોઈ મોડલ બનાવ્યું તો એ મોડલને આપણે સમજાવીએ છીએ. પણ એમાં સૌથી વધારે આપણી ઓરલ સ્કિલ જે છે એની સૌથી વધારે જરૂર પડે છે બરાબર. હવે પ્રોફેશનલ પ્રેઝન્ટેશન જે છે એ કેવી રીતે બનાવવું જોઈએ, એમાં આજે આપણે પહેલો ટૉપિક લઈએ કે ડિફાઇનિંગ પર્પઝ ઓફ પ્રેઝન્ટેશન. જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશનનો ગોલ શું છે એ આપણે હંમેશા નક્કી કરીને જ પછી પ્રેઝન્ટેશન બનાવીએ છીએ બરાબર. આપણે એમ તો પ્રેઝન્ટેશન બનાવતા નથી. તો અહીંયા છે ને કે આપણે મેસેજ કન્વે કરવાનો ટ્રાય કરીએ છીએ ઓકે. તો જ્યારે તમે કોઈ ઓડિયન્સને ઇન્ફોર્મેશન આપો છો, કોઈ વસ્તુ એડ્યુકેટ કરવાની ટ્રાય કરો છો બરાબર છે, કે પછી કોઈ તમારી પ્રોડક્ટ છે એને સેલ કરવાની ટ્રાય કરો છો, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ બરાબર છે. તો અહીંયા છે ને 6 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ પર્પઝ છે કે એના ગોલ્સ છે કે પ્રેઝન્ટેશન આપણે કેમ બનાવીએ છીએ. તો એ 6 પર્પઝીસ છે
ટુ ઇન્ફોર્મ, ટુ એડ્યુકેટ, ટુ પરસ્યુટ ઓર કન્વિન્સ, ટુ એક્ટિવેટ, ટુ ઇન્સ્પાયર ઓર મોટિવેટ, ટુ એન્ટરટેનમેન્ટ. બરાબર. હવે આપણે એમાં પહેલાં લઈએ ટુ ઇન્ફોર્મ. તો પ્રેઝન્ટેશનનું જે મેઇન પર્પઝ છે અહીંયા અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને સૌથી વધારે જે કામ લાગે છે એ છે ઇન્ફોર્મ કરવું. બરાબર છે. તો જ્યારે પણ પ્રેઝન્ટેશન આપવાનું છે તો આ પ્રકારનું પ્રેઝન્ટેશન જે બિઝનેસ એરિયા છે એની અંદર સૌથી વધારે કામ લાગે છે, કેમ કે અહીંયા છે ને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન આપણે આપીએ છીએ. કોઈ રિપોર્ટ છે તો એને રિપ્રેઝન્ટ કરીએ છીએ, કોઈ પ્રોડક્ટ છે તો એને રિપ્રેઝન્ટ કરીએ છીએ. આપણે આખા વર્ષમાં શું કામ કર્યું કે આખા મહિનામાં શું કામ કર્યું એ વસ્તુને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરીએ છીએ. માર્કેટમાં શું સિચ્યુએશન ચાલે છે એ આપણે રિપ્રેઝન્ટ કર્યું. પ્રોબ્લેમ કોઈ ક્રિએટ થઈ છે, ક્વેરી ક્રિએટ થઈ છે તો એના માટે આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. બરાબર છે. તો જ્યારે બિઝનેસની અંદર આપણે કોઈ પ્રેઝન્ટેશન બનાવીએ છીએ હંમેશા ઇન્ફોર્મેટિવ હોય છે. બરાબર છે. તો રૂમની અંદર લોકો બેઠેલા હોય છે અને એ લોકોની સામે આપણે જે પણ ઇન્ફોર્મ છે એ ઇન્ફોર્મેશન આપણે એ લોકોને આપીએ છીએ. બરાબર છે. એવી જ રીતે જ્યારે ક્લાયન્ટને ઇન્ફોર્મેશન આપવાની હોય ત્યારે પણ આપણે પ્રેઝન્ટેશનનો યુઝ કરીએ છીએ. બરાબર છે. તો એક વ્યક્તિ હોય એ ક્લાયન્ટને સમજાવતું હોય, ઓકે, તો એની અંદર પ્રેઝન્ટેશન બનાવેલું હોય તો એના લેપટોપમાં બતાવે છે. બરાબર. કે ઓનલાઈન પ્રેઝન્ટેશન આપવાનું હોય તો એ તમારા સ્ક્રીનની સામે એક પ્રેઝન્ટેશન જેવું મૂકી દે છે અને એ સ્ક્રીન ચેન્જ કરે છે અને પાછળ બોલતો જાય છે. બરાબર. એવી રીતે તમારે કોઈ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન આપવાની છે કે આ પ્રોજેક્ટ જે છે એ કેવી રીતે કામ કરશે. પ્રોજેક્ટ ઓલરેડી ચાલે છે તો એ પ્રોજેક્ટની અંદર પ્રોગ્રેસ કેવી ચાલે છે એ બતાવવા માટે તમે પ્રેઝન્ટેશનની અંદર ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન તમે બનાવી શકો છો. બરાબર છે. તો અહીંયા જે મેઇન પર્પઝ છે શું છે, ઇન્ફોર્મ કરવા માટે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે જ્યારે પણ તમે આવું ઇન્ફોર્મ કરવા માટે પ્રેઝન્ટેશન બનાવો ને ત્યારે એની અંદર ઓલવેઝ એ ઇન્ફોર્મેટિવ હોવું જોઈએ. બરાબર છે. એની અંદર બધી એવી માહિતી હોવી જોઈએ કે એવા ચાર્ટ્સ હોવા જોઈએ કે જે ઇન્ફોર્મેટિવ હોય. હવે અહીંયા તમે ફની વિડીયોઝ મૂકી દો, બરાબર છે, તો એ નહીં ચાલે. અહીંયા કેવું છે કે જે ઓડિયન્સ સામે બેઠેલી છે એને ક્લિયર કટ બધું એક્સપ્લેનેશન જોઈતું હોય છે. ઓકે. એટલે ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન હંમેશા એની અંદર ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એવા ચાર્ટ્સ હોવા જોઈએ. બરાબર છે. એને રિલેટેડ તમે બધા ટૂલ્સ યુઝ કરી શકો છો. તો જ્યારે પ્રોજેક્ટનું હોય, કોઈ પ્રોડક્ટનું ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય તો ત્યારે તમે વચ્ચે વચ્ચે કોઈ એવી ઇરરિલેટિવ વસ્તુ અહીંયા તમે યુઝ કરી શકો નહીં. બરાબર છે. અહીંયા બીજા કેટલાક એક્ઝામ્પલ છે કે જ્યારે પ્રેઝન્ટેશન ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. બરાબર. તો એમાં આપણે ઓડિયન્સને જ્યારે ઇન્ફોર્મેશન આપીએ છીએ, ઓકે, તો એની અંદર બીજી કયા જગ્યા પર આપણે આવી રીતે યુઝ કરીએ છીએ. તો જે ફાઇનાન્શિયલ બિઝનેસીસ છે એની અંદર પણ આનો યુઝ થાય છે કે લોનને રિલેટેડ જે પ્રેઝન્ટેશન આપવામાં આવે છે. બરાબર છે. એ પણ ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન જ થયું. એ લોકો આપણને સમજાવે છે કે તમે આટલા ટકાના ઇન્ટરેસ્ટની ઉપર તમારે આટલી લોન ભરવાની છે, એની અંદર કયા ફાયદા છે. બરાબર છે. તો એ પ્રકારની બધી ઇન્ફોર્મેશન એ આપે છે. બરાબર છે. અને હંમેશા જ્યારે આપણે આ ઇન્ફોર્મેશન આપતા હોઈએ તો એને બહુ લોંગ નહીં બનાવવાનું. આ જે ટોક છે એને શોર્ટ રાખો અને પોઈન્ટ ટુ પોઈન્ટ રાખો. બરાબર છે. કે તમે ઇન્ફોર્મેશન આપો છો અને ઇન્ફોર્મેશન જ્યારે બહુ લેન્ધી બની જાય ને તો એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે એની જે સિચ્યુએશન છે, બરાબર, એ અન્ડરસ્ટેન્ડેબલ રહેતી નથી. તો તમારી લેંગ્વેજ ઇઝી રાખો, શોર્ટ રાખો, પોઈન્ટ ટુ પોઈન્ટ રાખો તો એ અન્ડરસ્ટેન્ડ કરવા માટે ઇઝી રહી જશે. બરાબર. એના પછી છે નેક્સ્ટ ટુ એડ્યુકેટ. હવે જ્યારે તમારો પર્પઝ ઓડિયન્સને એડ્યુકેટ કરવાનો હોય, બરાબર છે, એ લોકોને ખાલી ઇન્ફોર્મેશન નથી આપવાની પણ તમે એવું ઈચ્છો છો કે તમે જે લોકોને ઇન્ફોર્મેશન આપી એ જે વસ્તુ છે એ લોકો ઘરે જઈને અન્ડરસ્ટેન્ડ કરે ને એના પર એ લોકો વિચાર ના કરે, એને પોતાની લાઈફમાં એને મૂવેબલ બનાવે, એના પર એક્શન લે. બરાબર છે. તો એ પર્પઝ થયો હતું એડ્યુકેટ. બરાબર છે. અહીંયા ખાલી પ્રેઝન્ટેશનનો યુઝ બિઝનેસની અંદર નથી થતો. બરાબર છે. હવે કોલેજીસની અંદર તમને લોકોને જે રોજ ભણાવવામાં આવે છે, બરાબર, તો એ એડ્યુકેટનો પર્પઝ થયો. તો ટીચર જે છે એ તમને ભણાવે છે વન ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન જ છે. એવી રીતે બહારથી કોઈ તમને લેક્ચર આપવા આવે છે, બરાબર છે, કોઈ માની લો કે મહેમાન આવે છે ને તમને લેક્ચર આપે છે, તો એમનો પર્પઝ શું છે
કે જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે તમને એડ્યુકેટ કરે એનાથી, બરાબર છે. તમે એનો જે પર્પઝ છે એ ઘરે જાઓ, એને સમજો અને પછી એને તમારી લાઈફની અંદર ઉતારો, બરાબર છે. તો એ જે પર્પઝ થયો એ થયો ટુ એડ્યુકેટ, બરાબર. હવે અહીંયા છે ને કેવું છે કે તમારે એની અંદર જે ફેક્ટ્સ છે એ ફેક્ટ્સ અહીંયા સ્ટેટ કરવાના છે, બરાબર છે. જે ઓડિયન્સ છે એ ઓડિયન્સને એવું હોવું જોઈએ કે જે લર્ન કરવા માટે હંમેશા તત્પર હોય, બરાબર છે. તો એના પર તમારે વધારે ફોકસ કરવાનો છે કે સામેવાળી વ્યક્તિ પ્રેઝન્ટેશનમાંથી અને તમારી પાસેથી કંઈક ને કંઈક શીખે, બરાબર. તો એ પ્રમાણેના ટૉપિક પણ હોવા જોઈએ. આની અંદર તમે ડિફરન્ટ એક્ઝામ્પલ્સ તમે લઈ શકો. વર્કશોપની જે ટ્રેનિંગ છે, પછી સેમિનાર ચાલે છે, જે ટ્રેનિંગ સેશન છે, બરાબર છે, એની અંદર બધા લોજિકલ ટૉપિક લેવામાં આવે છે અને એ જે વસ્તુ છે એ પ્રેઝન્ટેશન જ છે અને એડ્યુકેટ કરવા માટે આ જે વસ્તુ છે, જે પ્રેઝન્ટેશન છે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. તો આ પ્રકારનું જે પ્રેઝન્ટેશન જે હોય છે એ લોંગ હોય છે, બરાબર. આપણે કોઈ પણ સેમિનારમાં જઈએ છીએ, કોઈ ટ્રેનિંગ લઈએ છીએ તો એનું સેશન છે ને જરા લાંબુ ચાલે, બરાબર છે. ઇવન 1 ડે ચાલે છે, 2 ડે, 1 વીક માટે ચાલે છે, બરાબર. કેમ કે એજ્યુકેશન આપવાનું જે પર્પઝ છે એ 1 દિવસમાં કે 2 કલાકની અંદર પૂરું નથી થઈ જતું, બરાબર. એને આપણે એક્ઝામ્પલ આપીને લોંગર વેમાં એને સમજાવવું પડે છે, એની ડેપ્થ સુધી આપણે પહોંચવું પડે છે, ઓકે. અને એ લોકોની સાથે ઇન્ટરેક્શન વધારે કરવું પડે છે જેથી લોકો વધારે સારી રીતે સમજી શકે, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે તો પરસ્યુએડ ઓર ટુ કન્વિન્સ. પરસ્યુએડ એટલે સમજાવવું, સમજાવટ કરવી, બરાબર છે. જ્યારે કોઈ પ્રેઝન્ટેશનનો ગોલ પરસ્યુએશનનો હોય, બરાબર છે, તો આ જે વસ્તુ છે ને એ પબ્લિક સ્પીકિંગની અંદર વધારે આવે છે. તો જે સ્પીકર છે એ સ્પીકરે ઓડિયન્સને કન્વિન્સ કરવાના છે, બરાબર છે. બિઝનેસની અંદર પણ આનો બહુ યુઝ થાય છે કે જ્યારે તમારે તમારી કોઈ ઇન્ફોર્મેશન આપવી હોય, બરાબર છે, કે માની લો બેંકની અંદર કોઈ એ લોકોએ સ્ટ્રેટેજી બનાવેલી છે, ઓકે, કે એ લોકોએ કોઈ લોનને રિલેટેડ કે પછી બેંકમાં ખાતા વધારે ખોલાવવા માટે એ લોકોએ કેટલીક સ્ટ્રેટેજી બનાવેલી છે. તો એને સમજાવવા માટે આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. તો એને કન્વિન્સ કરવા માટે કે પરસ્યુએડ કરવા માટેનું પ્રેઝન્ટેશન કહેવાય છે, બરાબર છે. કોઈ પ્રોડક્ટને બાય કરવા માટે આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ તો ત્યારે આપણે આ પ્રકારનું પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. કોઈ સર્વિસીસ, તો મેં તમને બેંકનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર. બેંકની અંદર બહુ બધી જે સ્ટ્રેટેજી છે એ લોકો અપનાવે છે, બરાબર, કે ભાઈ બેંકમાં વધારે ખાતા ખુલે તો એના માટે કેટલીક એ લોકો ઓફર્સ લાવે છે. તો એ ઓફર્સને સમજાવવા માટે એ લોકો આ પ્રકારનું પ્રેઝન્ટેશન બનાવે છે. આ પ્રકારનું જે પ્રેઝન્ટેશન છે એ પોલિટિક્સની અંદર એનો યુઝ થાય છે, બરાબર છે, કે પ્રોડક્ટનું સેલિંગ છે એની અંદર બી એનો યુઝ થાય છે. તો જે પોલિટિશિયન્સ છે એનો યુઝ કેવી રીતે કરે છે, તો પોલિટિશિયન્સનો મેઇન એમ શું છે કે જે લિસનર છે, બરાબર, કે જે જનતા છે એ એમને વોટ આપે, એ વોટ માટે એને કન્વિન્સ કરવાની ટ્રાય કરે છે, બરાબર. તો એના માટે એ જે સ્પીચ જે બોલે છે એ પ્રેઝન્ટેશન થયું, ઓકે. બિઝનેસની અંદર જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટને આપણે પ્રોડક્ટ વેચવી હોય, આપણી સર્વિસ વેચવી હોય ત્યારે આપણે આ પ્રકારનું પ્રેઝન્ટેશન બનાવીએ છીએ, બરાબર છે. હવે આ જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન કેવું છે કે એ શોર્ટ પણ હોય, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની હોય ને એને બહુ લાંબુ ખેંચવાનું નહીં હોય. એની અંદર જે ઓડિયન્સ છે એને ઓફર સમજાવવી જોઈએ, બરાબર છે. અહીંયા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એ બધી વસ્તુ અહીંયા સમજાવવી જોઈએ, બરાબર. અહીંયા જે મેથડનો આપણે યુઝ કરીએ છીએ એ સમજાવટવાળી હોવી જોઈએ. એમાં તમારે કેવા એક્ઝામ્પલ સેટ કરવાના છે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સેટ કરવાના છે, ઇન્ફોર્મેશન લોજિકલ હોવી જોઈએ, બરાબર છે. એના પછી નેક્સ્ટ આપણે લઈએ ટુ એક્ટિવેટ. હવે આપણે ઉપર જોયું ટુ પરસ્યુએડ ઓર ટુ કન્વિન્સ. એવી રીતે પરસ્યુએશન થઈ ગયા પછી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન છે કે જે ઓફર તમે આપી એનું એક્ટિવેશન કરવા માટે આપણે જે સ્પીચ આપીએ છીએ, બરાબર છે, ઓડિયન્સની સામે જે ઇન્ફોર્મેટિવ હોવી જોઈએ, બરાબર છે, કે કોઈ ઇન્ફોર્મેશન આપીએ છીએ કે એ લોકોને ઓફર સમજાવી દીધી, એના અંદર આપણે બધા જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એ આપ્યા, બરાબર છે, જે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે આપ્યા કે અમારા કસ્ટમરે લાઈક આવી રીતે આ ઓફર છે એ લીધેલી, એ લોકોને આટલો આટલો ફાયદો થયો, એવી રીતે આપણે બધી અલગ અલગ ઇન્ફોર્મેશન આપી છે. અને પછી
એક્શન લેવાનું કહીએ છીએ, બરાબર છે. ત્યારે આપણે એક્ટિવેટ પ્રકારનું પ્રેઝન્ટેશન બનાવીએ છીએ, બરાબર છે. માની લો કે જે પોલિટિશિયન્સ છે એ ફંડ રાઇઝિંગ માટે જે સ્પીચ આપે છે એને આપણે એક્ટિવ પ્રેઝન્ટેશનની અંદર આપણે કહીશું, બરાબર. તો અહીંયા એક સ્પીચ આપે છે અને કહે છે કે ભાઈ ચાલો હવે અમને ફંડ પ્રોવાઈડ કરો, બરાબર છે. તો જે પોલિટિશિયન્સ છે આનો યુઝ કરે છે, એવી રીતે બિઝનેસની અંદર પણ આનો યુઝ થાય છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈએ તો ઇન્સ્પાયર ઓર મોટિવેટ. જે પબ્લિક સ્પીકર છે એ આ પ્રેઝન્ટેશનનો સૌથી વધારે યુઝ કરે છે, બરાબર છે. અને બધા સ્પીકરનો એ મોટો હોવો જોઈએ, બરાબર, કે એ પબ્લિક જે છે એને હંમેશા ઇન્સ્પાયર રાખે, હંમેશા એને મોટિવેટ રાખે. કે જે ઇન્સ્પિરેશન છે ને એ બહુ પાવરફુલ ઇમોશન છે, બરાબર છે. તમે જેટલી સામેવાળી વ્યક્તિને ઇન્સ્પાયર કરશો, એના જે થિંકિંગ છે, એના જે મૂડ છે, એના જે ચેન્જ છે, બરાબર છે, એની અંદર જેટલો ચેન્જ આવશે તમારા સ્પીકિંગના લીધે, એટલું એ લોકો તમને સાંભળવાનું પસંદ કરશે, બરાબર છે. તો આપણે આમિર ખાનનો શો આવતો હતો ટેડ ટોક્સ, બરાબર છે. પછી ટેડ ટોક્સ છે વન ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન જે છે ઇન્સ્પિરેશન માટે છે, મોટિવેશન માટે છે, બરાબર. એમાં અલગ અલગ બધા સેલિબ્રિટી આવતા હતા, અલગ અલગ લોકો આવતા હતા કે એ લોકો જે પોતાના એરિયામાં છે એ કેવી રીતે કામ કરે છે, બરાબર છે. તો આની અંદર છે ને કેવું છે કે પર્સનલ ઇમ્પ્રુવમેન્ટ માટે કે પછી ઇન્સ્પિરેશન માટે, મોટિવેશન માટે જે સ્પીકર છે એ બોલે છે, એની સાથે સાથે બીજા બધા વ્યક્તિઓને પણ એ અહીંયા જોડાય એવા પ્રયત્ન એ કરે છે, બરાબર. બીજી વસ્તુ કે જે એમ્પ્લોય છે, એમ્પ્લોયને મોટિવેટ કરવા માટે બિઝનેસીસની અંદર આવા પ્રકારની સ્પીચ જે છે કે એ ગોઠવવામાં આવે છે, બરાબર છે. ઇવન જેલની અંદર પણ જે કેદી હોય ને એ કેદીને એ લોકો ખરાબ કામ કરીને આવેલા હોય, બરાબર, કોઈનું મર્ડર કરીને આવેલા હોય, કોઈને કોઈ સ્કેન્ડલ કરીને આવેલા હોય છે, બરાબર છે. તો એ જે ખરાબ વાતાવરણમાંથી એ લોકોને સારા વાતાવરણમાં લાવવા માટે પણ અહીંયા મોટિવેશનલ સ્પીકર અહીંયા રાખવામાં આવે છે એ લોકો માટે, બરાબર છે. જે સ્પીકિંગ દ્વારા એ લોકોને ઇન્સ્પાયર કરી શકે, બરાબર. તો જ્યારે જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ પોતાના સ્ટાફને હાર્ડવર્ક કરવા માટે કે બેટરમેન્ટ માટે એ લોકોના આજે ઇન્સ્પિરેશનની જે સ્પીચ છે એ પૂરી પાડે છે, બરાબર છે. એક વન ટાઈપ ઓફ અ બિઝનેસ સ્પીચ થાય, મોટિવેશનલ સ્પીચ, ઓકે. તો એની અંદર અલગ અલગ ટાઈપના એ લોકો શું કોચ હાયર કરે છે, કોચ એ લોકોને બિઝનેસ રિલેટેડ કોચ હોય છે, બરાબર. તો એમાં તમે સારી રીતે ટીમમાં કામ કેવી રીતે કરી શકો, તમારું જે કામ છે ને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકો, નવી નવી મેથડ શીખવાડે છે, પોઝિટિવ એટીટ્યૂડ કેવી રીતે રાખો એ બધી વસ્તુ અહીંયા શીખવાડે છે. તો જ્યારે આવું ઇન્સ્પાયરિંગ પ્રેઝન્ટેશન હોય ત્યારે એ ઓલવેઝ ટોકેટિવ હોય છે, બરાબર છે. અને થોડુંક પર્સનલ પણ હોય છે, આપણા પર્સનલ એક્સપિરિયન્સ કહેવા માટે પણ આપણને કહેવામાં આવે છે, બરાબર છે. હાર્ડવર્ક કરવું જોઈએ, બરાબર છે. એ બધી વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. તો આવા પ્રકારનું જે પ્રેઝન્ટેશન છે એ પબ્લિકની અંદર આપવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા માર્ટિન લ્યુથર કિંગ છે, એમણે એક કીધું છે કે ટોક્સ ધેટ આર ઇન્સ્પાયરિંગ આર ઓફન વેરી પર્સનલ. ઓવરકમિંગ હાર્ડશિપ યુઝ્યુઅલી ડઝ વેરી વેલ, બટ ઇટ ડઝન્ટ હેવ ટુ બી અબાઉટ સમથિંગ બેડ that has happened. It can be about the future. The speech Martin Luther King gave was about a dream. બરાબર. In the future that can be just a inspiration. જ્યારે પણ આ પ્રકારનું પ્રેઝન્ટેશન હોય તો એ ઓલવેઝ પોઝિટિવ હોવું જોઈએ. કંઈ ખરાબ થવાનું છે એવું આપણે અહીંયા બતાવવાનું નથી, બધું સારું થશે એવું અહીંયા બતાવવાનું છે, બરાબર. એના પછીનો પર્પઝ છે કે ટુ એન્ટરટેનમેન્ટ. તો અમુક પ્રેઝન્ટેશન જે છે એ એન્ટરટેનમેન્ટ માટે પણ હોય છે. તો આવા પ્રકારના જે પ્રેઝન્ટેશન છે, બરાબર છે, એની અંદર જે સ્પીકર હોય છે, સ્પીકર તમને લાઈક અલગ અલગ એક્ઝામ્પલ કહેતા હોય છે. પછી જે કવિ સંમેલન થાય છે એ, બરાબર, એમાં અલગ અલગ કવિતાઓ કહેવાય છે. પછી હાસ્ય કવિતાઓનું સંમેલન થાય છે. પછી પેલું કોમેડી નાઇટ્સ ને બધું આવે છે, બરાબર છે. એ વન ટાઈપ ઓફ એન્ટરટેનમેન્ટ માટેનું એક પર્પઝ છે, બરાબર. કે જે એની અંદર છે ને આ બધી વસ્તુ છે ને બહુ પર્સનલ છે, એમાં કોઈ બિઝનેસ નથી આવતું, સાવ ઇનફોર્મલ વસ્તુ છે, બરાબર. તો જ્યારે આપણે કોઈના વેડિંગ છે, આપણા ઘરે કોઈના વેડિંગ છે, લગ્ન છે ને એની અંદર આપણે કોઈ સ્પીચ આપીએ છીએ, બરાબર છે.
તો એને આપણે કહીશું એન્ટરટેનિંગ સ્પીચ, બરાબર છે. એ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન જ છે. પછી સ્ટેન્ડઅપ કોમેડિયન છે, બરાબર છે. થિયેટરની અંદર જે પિક્ચર ચાલે છે, જે મૂવી ચાલે છે, એ પણ વન ટાઈપ ઓફ અ પ્રેઝન્ટેશન છે, બરાબર છે. તો આવી રીતે બીજાને હસાવવું અને હેપી ફીલ કરાવવું, એવા પ્રકારનું જે પ્રેઝન્ટેશન છે એ એન્ટરટેનિંગ પ્રેઝન્ટેશનની અંદર આવે છે, બરાબર છે. એની અંદર હ્યુમરનો યુઝ કરવામાં આવે છે, જોકનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે. આ પ્રકારનું જે પ્રેઝન્ટેશન છે, બરાબર છે, એમાં કોઈ ટાઈમ લિમિટ ફિક્સ નથી, પણ એ ઓલવેઝ ટોકેટિવ હોય છે. સામેવાળા વ્યક્તિ હસતા હોય છે, બોલતા હોય છે, પોતાના વ્યૂ પણ કહેતા હોય છે, બરાબર છે. પછી બીજી વસ્તુ, કન્ક્લુડ કરવા માટે જ્યારે તમારો જે ગોલ છે એ ગોલ જે છે એ પ્રેઝન્ટ થઈ જાય, બરાબર છે. તો એના પછી તમારો જે પ્રેઝન્ટેશનનો ગોલ છે એ નક્કી થઈ ગયો, બરાબર છે, ડિટરમાઇન થઈ ગયો. તો હવે એને ફિગર આઉટ કેવી રીતે કરવાનું છે, બરાબર છે, એને હવે પૂરો કેવી રીતે કરવાનો છે. જે ગોલ છે એને કન્ક્લુડ કરવા માટેનું જે પ્રેઝન્ટેશન છે એને આપણે તમારા ગોલનું કન્ક્લુઝન ટાઈપનું આપણે એક પ્રેઝન્ટેશન બનાવીએ છીએ. આમ આ બધા પર્પઝ થયા કે આપણે આ પર્પઝથી પ્રેઝન્ટેશન બનાવીએ છીએ.